અરે આજે 5 વર્ષ પછી મારી જાનુ ભણી ગણીને પાછી આવી રહી છે અને જ્યાં જતી હતી ત્યારે મેં એને વચન આપ્યું હતું કે જ્યારે આવીશ ત્યારે હું પૈસાવાળો બનીને બતાવીશ અને પછી હું તારી સાથે લગ્ન પણ કરીશ, પણ અત્યાર સુધી હું કંઈ ના કરી શક્યો. હવે આવશે તો એને હું શું કહીશ અને શું જવાબ આપીશ? હાય અરવિંદ, કેમ છે? અરે આવી ગઈ તું? બસ મજામાં હો. તું કેમ છે? હું પણ મજામાં હો. અને હા, તને ખબર હતી કે આજે હું આવવાની છું, તો તું મને લેવા કેમ ના આવ્યો? અરે યાર, હું તને કયા મોઢે લેવા આવું? તને ખબર તો છે ને, મેં તને વચન આપ્યું હતું કે જ્યારે તું પાછી આવીશ ત્યારે હું પૈસાવાળો બનીને બતાવીશ, પણ હજી સુધી મેં કંઈ જ કર્યું નથી. હા, આજે તું ના આવ્યો ને, એના ઉપરથી જ મને ખબર પડી ગઈ હતી કે તે કંઈ જ નહીં કર્યું હોય. પણ તું ચિંતા ના કર, જો આપણે એકદમથી અમીર નહીં થવું હોય ને, તો મારી પાસે એક જોરદાર પ્લાન છે. હે, શું વાત કરે છે? કેવો? પહેલા મને એમ કે તારો પેલો ફ્રેન્ડ છે ને અશ્વિન, એ મને ઓળખતો તો નથી ને? અરે એટલે તો તને હજી જોઈ પણ નથી અને તને ક્યાંથી ઓળખે? કદાચ તે મારા ફોટા બતાવ્યા હોય તો ઓળખતો પણ હોય. અરે ના ના, આજ સુધી મેં એને ફોટો પણ નથી બતાવ્યો, પણ મેં એને કીધું તું કે આજે મારી જાનુ આવવાની છે. જો પહેલા તું એને કહી દે કે મારી જાનુ ના આવી અને એ થોડા દિવસ પછી આવશે. એને યાદ છે, તે મને એક દિવસ ફોનમાં કીધું તું કે મારો ફ્રેન્ડ બહુ જ અમીર છે, તો હું એને એવો પાગલ કરીશ કે એને મારા સિવાય બીજું કંઈ ન દેખાય અને પછી ધીમે ધીમે પ્રોપર્ટી મારા નામે કરી નાખે. આપણે સીધા અહીંયાથી રફુ ચક્કર થઈ જઈશું. બોલ, શું કેવું છે તારું? અરે શું વાત છે, તે તો જોરદાર પ્લાન બતાવે છે. અરે વાહ. સારું, ચાલ અત્યારે તો હું ઘરે જાઉં છું અને તારો ફ્રેન્ડ આવે ને તો એને કહી દેજે કે નથી આવી. અને હા, તું એને આજે સાંજે પાછો આ જ જગ્યાએ લઈને આવજે. હું કંઈક પણ કરીને એને મારી પ્રેમ જાળમાં ફસાવી દઈશ અને તું પણ એની સાથે રહીને મને સપોર્ટ કરજે. અરે સારું, કઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. તું જા જલ્દી, નહીં તો તે આવી જશે. સારું, ચલ બાય, સાંજે મળીએ. હા ઓકે, બાય. અરે ભાઈ અરવિંદ, શું કરે છે? કેમ છે? મજામાં ને? અરે હા ભાઈ, મજામાં હો. તું કેમ છે? મજામાં ને? હા, આપણે પણ મોજે દરિયા. અરે ભાઈ અરવિંદ, આ છોકરી કોણ છે યાર? જોરદાર લાગે છે હો. અરે હા ભાઈ, વાત તો તારી સાચી, મસ્ત લાગી હો. અરે ભાઈ, એક કામ કર, હું એને ફોન નો ઈશારો કરું, જો એ હા પાડે તો તું મારો નંબર આપી હો. હા ભાઈ, કર, જોઈએ શું કહે છે. અરે ભાઈ, આને તો હા પાડી દીધી, ફટાફટ જઈને મારો નંબર આપી દે. અરે ભાઈ, હવે એને હા પાડી દીધી તો તું જ જઈને આપી દે ને, તો વધારે સારું રહેશે. એવું કરું? સારું રે, હું જ આપી દઉં. હાય, આઈ એમ અશ્વિન. હાય, આઈ એમ સીનુ. તમારી નજર જોરદાર છે હો. આજે તમે મને ઘાયલ કરી દીધો. ઘાયલ ઠીક, પણ પૂરેપૂરો બરબાદ કરવાનો છે. ઓય હેલો, શું થયું? ક્યાં ખોવા ગયા? અરે ક્યાંય નહીં, લાવો આપો તમારો નંબર. હા, લાવો તમારો ફોન. સારું, ચલો ટાઈમ મળે તો ફોન કરજો, એમાં વાત કરશું. હા સારું, કઈ વાંધો નહીં, આવજો. અરે ભાઈ અરવિંદ, તારા ભાઈનો તો મેળ પડી ગયો હો. હવે તો ફોન આવે એની રાહ જોવાશે. અરે વાહ ભાઈ વાહ, બહુ સારું કહેવાય. હું કેટલા ટાઈમથી મારી જાનુની રાહ જોઉં છું, તો હજી સુધી આવી નહીં, અને તને તો એક જ દિવસમાં તારો પ્રેમ મળી ગયો. હા ભાઈ, આ બધી કિસ્મતની વાત છે. સારું ભાઈ, તું જા ઘરે, પછી મળું હો.
હેલો જાન, શું કરે છે? કઈ નહીં બકા, ઘરે છું. યાર મારે તને મળવું છે. અરે આટલું જલ્દી? હા યાર, હા બોલ, ક્યાં આવું તને મળવા? આપણે જ્યાં મળ્યા હતા ને ત્યાં જ આવી જા. હા તો હું આવું છું તને મળવા. ઓકે? હા જાન, આય જલ્દી. અરે આઈ ગઈ તું? હા, તને તો મળવા આવું જ પડે ને, કારણ કે તું મારો જીવ છે. હા જાન, અને મને કાલનું તારા સિવાય બીજું કઈ દેખાતું જ નહીં. એક મિનિટ આવ્યો હો. અરે ભાઈ, શું ગોતો છો? અરે ભાઈ, મારી પાકેટ પડી ગઈ ક્યાં ખબર નથી, અને મારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અંદર હતા. અરે આ રીલો તમારી પાકેટ અહીંયા જ પડી હતી. થેન્ક યુ સો મચ મારા ભાઈ. અરે કઈ વાંધો નહીં વાલા. એમનું પાકીટ પડી ગયું હતું અને એ મને મળ્યો હતો એટલે હું એને આપવા ગયો હતો. બોલ, હવે તારાથી દૂર ક્યાંય નથી જવું મારે. અરે રે, એક જ દિવસમાં એટલો બધો ગાંડો થઈ ગયો? હા યાર, હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યો છું, અને સાચું કહું તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે રે, આનો તો સીધો પોઈન્ટ જ મારી દીધો. હવે હું શું કરું? કંઈક તો બાનું કરવું જ પડે. અરે શું વિચારમાં પડી ગઈ? બોલ, તારી ઈચ્છા છે મારી સાથે લગ્ન કરવાની? હા સ્વીટ, મને ઈચ્છા તો છે તારી સાથે લગ્ન કરવાની, પણ મારી એક મોટી પ્રોબ્લેમ છે. અત્યારે મારા પપ્પાની તબિયત સાવ ખરાબ છે અને ડોક્ટરે એના ખર્ચ 10 લાખ આસપાસ કીધો છે, અને જો હું તારી સાથે લગ્ન કરી લઉં તો મારા પપ્પાનું ધ્યાન કોણ રાખશે? અરે ગાંડી, બસ આટલી જ વાત? ભગવાન માતાજીની દયાથી મારી પાસે ઘણા રૂપિયા છે અને હું તને 10 લાખ રૂપિયા આપવા તૈયાર છું, અને તું એક પૈસા ઘરે આપી દેજે અને આપણા લગ્નની પણ વાત કરી દેજે. પછી તો તને કઈ ટેન્શન નહીં રહે ને? થેન્ક યુ સો મચ અશ્વિન, તે આજે મારું બહુ મોટું ટેન્શન દૂર કરી દીધું છે. સારું, કઈ વાંધો નહીં. તું અત્યારે ઘરે જા, હું બેંકમાંથી પૈસા લઈને સાંજે તને મળું. ઓકે? હા સારું, કઈ વાંધો નહીં. હેલો અરવિંદ, બકરો તો આજે હલાલ થયો. હે, શું વાત કરે છે આટલા જલ્દી? જોયું, તું 5 વર્ષથી પૈસા ભેગા ના કરી શક્યો અને મેં એક જ દિવસમાં 10 લાખનું બલૂન ઉડાડી દીધું છે. હે, શું વાત કરે છે? 10 લાખ રૂપિયા? હા હા, 10 લાખ રૂપિયા. જો અરવિંદ, મારી વાત ધ્યાનથી સાંભળજો હો. આજે સાંજે અશ્વિન 10 લાખ રૂપિયા આપવાનો છે, અને જેવા પૈસા મારા હાથમાં આવે એવા જ આપણે અહીંથી રફુ ચક્કર થઈ જવું. અરે હા હા, કઈ વાંધો નહીં, હું બધી તૈયારી કરી નાખું છું. હો સારું, ચલ પછી મળીએ. બાય. હા, ઓકે, બાય. અરે આઈ ગઈ તું? આલે, આમાં 10 લાખ રૂપિયા છે, આપી દેજે તારા ઘરે. હા સારું, કઈ વાંધો નહીં. હું આ પૈસા ઘરે આપીને આપણા બંનેના લગ્ન જેમ બને એમ વહેલા કરાવે એ વાત પણ કરી દઉં. હા સારું, કઈ વાંધો નહીં, પછી મળ શાંતિથી. સારું, ચલ પછી મળીએ. બાય. હા સારું, બાય. અરે આવી ગઈ તું? શું વાત છે, કેવું પડે હો. તે તો એક જ દિવસમાં અશ્વિનને તારા પ્રેમ જાળમાં ફસાવી 10 લાખ રૂપિયા લઈ પણ લીધા હો. અરે અત્યારે આ બધી વાત કરવાનો ટાઈમ નથી. ચલ ફટાફટ અહીંયાથી નીકળીએ. અરે આ બાજુથી નથી જવું, કોઈ આપણને જોઈ જશે. ચલ આપણે જંગલવાળા રસ્તેથી નીકળી જઈએ, એટલે ડાયરેક્ટ હાઈવે પર. હા હા, ચલ ફટાફટ. અરે ભાઈ જલ્દી આમ જો, જોરદાર માલ આવે છે.
ઓય ઓય શું વાત છે? આજે તો આ જંગલમાં હરિયાળી થઈ ગઈ છે. આજે તો આપણને બહુ મજા આવી જશે. ચાલો બધા આવે. અરે તમે ક્યાં જાવ છો અને આ બેગમાં શું છે? અરે કઈ નહીં, બસ હાઈવે બાજુ જઈએ છીએ. ખાલી બસ બેગમાં અમારા કપડાં જ છે. અરે જલ્દી ચેક કરતો આ બેગમાં શું છે? અરે ઓય, કીધું ને આમાં કપડાં જ છે. અરે ઓય ચૂપચાપ ઉભો રે. અરે ભાઈ આમાં તો પૈસા છે. વાહ શું વાત છે! આજે તો આપણા નસીબ જ ચમકી ગયા. બેગમાં પણ માલ છે અને સામે પણ માલ છે. અરે શું છે તમારે લોકોને? જવા દો અમને. અરે ઓય છોકરા, તને તારો જીવ વાલો હોય તો છોકરી અને બેગ મૂકીને અહીંયાથી નીકળ. અરવિંદ અરવિંદ ક્યાં જાય છે? અરવિંદ અરે અરવિંદ તો ગયો. હવે તું વધારે નખરા ના કર. આવી જા મારી જોડે. જવા દો મને પ્લીઝ, મહેરબાની કરીને મને જવા દો. જવા તો દઈશું પણ થોડીક મજા લઈને. છોડી દો મને પ્લીઝ. બચાવ બચાવ. સવા માથે સવા શેર ગુજરાતનો આવતે તરફ જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે છે. સવા માથે સવા શેર ગુજરાતનો આવતે તરફ જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે છે. લોકો પૂછે આવા ગયા કોણ? દુનિયા પૂછે કઈ કર્યા કોણ? ટાઈગરની નીચે વાળા એ આવજની નીચે વાળા એ સવા માટે સવા છે ગુજરાતનો આવજે બરફ જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે છે. લોકો પૂછે આવા ગયા કોણ? દુનિયા પૂછે ટાઈગર. થેન્ક યુ સો મચ અશ્વિન. આજે તે મારી ઇજ્જત બચાવી લીધી. આઈ લવ યુ ટુ અશ્વિન. જરૂર નથી હવે જરૂર નથી તારા શરીરમાં પાણી મારે જરૂર નથી. જરૂર નથી હવે જરૂર નથી તારા શરીરમાં પાણી મારે જરૂર નથી. અરે અશ્વિન, શું થયું? કેમ આવું બોલે છે? વાહ સીનુ વાહ, જોરદાર દાવ રમી ગયા તું અને અરવિંદ મારી સાથે. જિંદગીમાં પહેલી વાર મેં સાચા દિલથી પ્રેમ કર્યો અને એમાં પણ તે મારી સાથે ગદ્દારી કરી. સોરી અશ્વિન, મારાથી આજે બહુ મોટી ભૂલ થઈ છે. મને માફ કરી દે. પણ તું અહીંયા કેવી રીતે પહોંચ્યો? અને તને આ બધી વાતની જાણ કોણે કરી દીધી? તારે જાણવું જ છે ને કે મને આ બધી વાતની ખબર કઈ રીતે પડી. તો હવે ધ્યાનથી સાંભળ. જ્યારે હું તને પૈસા દઈને ઘરે જતો હતો ને ત્યારે. અરે હેલો, સાંભળો, તમારું નામ અશ્વિન છે ને? હા, કેમ શું થયું? આજે સવારે તમે જે છોકરી સાથે બેઠા હતા એ કોણ હતી? એ તો મારી લવર હતી. કેમ શું થયું ભાઈ? તો આજે એણે તમારી સાથે બહુ મોટો દાવો કર્યો છે. એટલે તમે કહેવા શું માંગો છો? સાંભળો, હું તમને બધી વાત કરું છું. અરે આવી ગઈ તું, શું વાત છે? કેવું પડે હો. તે તો એક જ દિવસમાં અશ્વિનને તારા પ્રેમ જાળમાં ફસાવી 10 લાખ રૂપિયા લઈ પણ લીધા હો. અરે અત્યારે આ બધી વાત કરવાનો ટાઈમ નથી. ચલ ફટાફટ અહીંયાથી નીકળીએ. અરે આ બાજુથી નથી જવું, કોઈ આપણને જોઈ જશે. ચલ આપણે જંગલવાળા રસ્તેથી નીકળી જઈએ, એટલે ડાયરેક્ટ હાઈવે પર. હા હા, ચલ ફટાફટ.
અને એમની આ વાત સાંભળીને હું તારું મોટું જોવા પણ ના આવત, પણ તમે લોકો જંગલના રસ્તેથી નીકળ્યા અને હું અહીંયા નાનપણથી રહું છું અને આ જંગલમાંથી જે કોઈ પણ જાય છે એની સાથે આવું જ થાય છે, એટલે મારે ના છૂટકે તારી પાસે આવવું પડ્યું. પણ આજ પછી હું તારું મોટું જોવા પણ નથી માંગતો. ચલ હટ. સોરી પણ અશ્વિન. જરૂર નથી દિલોમાં જગારે નથી, જરૂર નથી દિલોમાં જગારે નથી. અલ્યા તારા જેવી મારે જરૂર નથી.